લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની કેટલીક શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળતા વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે જણાવ્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લાની અંદાજે 18 જેટલી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના સમાચાર મળ્યા છે। આ બાબતને અમે અત્યંત ગંભીરતાથી લીધી છે। અમારી પ્રાથમિકતા હંમેશા વિદ્યાર્થીઓનું હિત અને તેમની સલામતી છે। તેથી તકેદારીના ભાગરૂપે જે શાળાઓને ઈમેલ મળ્યા છે તે તમામ શાળાઓમાં બાળકોને સુરક્ષિત રીતે તાત્કાલિક અસરથી ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ વિભાગ દ્વારા આ મામલે અત્યંત ગંભીરતાથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે। દરેક અસરગ્રસ્ત શાળાઓમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું છે। જે શાળાઓને આવા ધમકી ભર્યા મેલ મળ્યા છે તે તમામને અપીલ કરી હતી કે તેઓ નિયમો અને સુરક્ષા પ્રોટોકોલ અનુસાર જરૂરી પગલાં ભરે। તંત્ર સંપૂર્ણ રીતે સત્ય છે અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। વડોદરાની 18 જેટલી સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યાનો ઈમેલના સમાચાર આવેલ છે। તો આપણે જે સ્કૂલોમાં છે તે સ્કૂલોને સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓનું હિત અને સલામતી મહત્ત્વની છે। બાળકોને તાત્કાલિક અસરથી એમને સલામત ઘરે પહોંચાડવા એ ઉપરાંત પોલીસ દ્વારા સઘન તપાસ પણ ચાલુ છે આ બધી જગ્યાએ। ટૂંકમાં જે સ્કૂલોમાં આવા ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલોને નમ્ર અપીલ છે બાળકોની સલામતી માટે એમને નિયમ અનુસાર પગલાં લે।